જમ્મુ કાશ્મીરમાં અત્યારે કડકડતી ઠંડી અને ભારે બરફવર્ષાનો દોર શરૂ થયો છે. અનંતનાગથી લઈને કુપવાડા સુધી ચારે તરફ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. વૃક્ષો, રસ્તાઓ અને ગાડીઓ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયા છે. જો કે આ સુંદરતાની સાથે મુશ્કેલીઓ પણ વધી છે. કુપવાડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાહન વ્યવહાર ઠપ થયો છે અને તાપમાનનો પારો ગગડતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. કાશ્મીરને બાકીના દેશ સાથે જોડતો વ્યૂહાત્મક જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-44 પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને નવયુગ ટનલ પાસે ભારે બરફવર્ષાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, પરંતુ સતત પડતા હિમવર્ષાને કારણે તેમાં અવરોધ આવી રહ્યો છે. પ્રવાસીઓ માટે આ નજારો અદ્ભુત છે, પણ સ્થાનિક લોકો માટે વીજળી અને પાણી જેવી પાયાની જરૂરિયાતો મેળવવી અત્યારે મોટો પડકાર બની ગઈ છે.